જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેડિલા ફાર્મા કંપનીમાં થોડા દિવસો અગાઉ થયેલા બ્લાસ્ટ બાદ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી। આ દુર્ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। માહિતી અનુસાર કંપનીના MPP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો। વિસ્ફોટ બાદ પ્લાન્ટમાં આગ ફાટી નીકળતા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો સ્થળ ઉપર દોડી આવી અને આગ ઉપર કાબૂ મેળવ્યો। સમગ્ર મામલાને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ગંભીરતાથી લઈને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી। સાથે જ પોલીસે FSRની ટીમની મદદથી સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી। પ્રાથમિક તપાસમાં પ્લાન્ટમાં સલામતીના ધોરણોનું યોગ્ય પાલન થયું હતું કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી। બ્લાસ્ટ પાછળ ટેકનિકલ ખામી કે બેદરકારી કારણભૂત હતી કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। ઘટનાને પગલે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમોની સલામતી વ્યવસ્થા ફરી એકવાર ચર્ચાનો વિષય બની હતી।